माता की जय। दिल्ली में આપણે શાસન મેળવ્યું છે અને ભારતમાં મેળવ્યું છે અને આપણે અજર અમર રાખવાનું છે। એટલા માટે આજે મને તો ઉંમર થતી શરીર પણ ઘસી ગયું છે અને એટલા માટે હું બહાર નીકળતો નથી। પણ યુવાનોની અને વિરમગામની સંગઠનનું બળ છે આખું આપણું સંગઠનના હોદ્દેદારો હોય, યુવા મોરચો હોય કે બહેનો હોય, મહિલા મોરચો હોય, ગમે તે હોય નિષ્ઠાથી કામ કરી રહ્યા છે। આજનો કાર્યક્રમ આપણે ફટાકડા ફોડી આનંદ મેળવી, મીઠાઈ થઈ અને આનંદ મેળવી એ બદલ હું દરેક આપણા નિષ્ઠાવાન કાર્યકર્તાનો આભાર માનું છું। આપણે પછી કમર પહેરીને પાછા કોંગ્રેસવાળા લોચા મારતા હોય હોદ્દામાં બેસતા હોય તો પછી આપણને થોડી તકલીફ પડે પછી। એટલે આપણું જે નિષ્ઠાવાળો કાર્યકર્તાઓ છે એ આજ કાર્યકર્તા વિરમગામ શહેર તાલુકાના દરેકને અભિનંદન આપું છું, દરેકનો આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। આજ રોજ નગરપાલિકા બધા ભેગા થઈને જીતની ઉજવણી આજે મીઠાઈ તેમજ ફટાકડા ફોડીને કરી છે અને સૌ કાર્યકર્તામાં એક હર્ષની લાગણી અનુભવી છે। જ્યારે દિલ્હી વિધાનસભાનો ચૂંટણીનો જ્યારે રિઝલ્ટ આવ્યું છે અને જ્યારે દિલ્હી વિધાનસભાની ચૂંટણી બહુમતીથી જ્યારે ભારતીય જનતા પાર્ટીની પક્ષ જે ખૂબ 27 વર્ષે ખૂબ મોટી જીત મેળવી છે ત્યારે વિરમગામ નગરપાલિકા ખાતે વિરમગામ તાલુકાના શહેર સંગઠનના પ્રમુખ, વિરમગામ શહેર સંગઠનના પ્રમુખ અને કાર્યકર્તાઓ, વિરમગામ નગરપાલિકાના પ્રમુખ અને બહુ જ સતત સર્વ કાર્યકર્તાએ ખૂબ હર્ષો ઉલ્લાસથી અહીંયા ઉજવણી કરવામાં આવી। ફટાકડા ફોડી બધાના પોતપોતા એકબીજાના મોઢું મીઠું કરાવીને આ ઉજવણી કરવામાં આવી છે અને દરેક કાર્યકર્તાઓમાં ખૂબ જ હર્ષો ઉલ્લાસ અને આનંદ છે કે જ્યારે દિલ્હીમાં ખૂબ બહુમતીથી આપણે જીત્યા છે ત્યારે અમે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આવીને આવી સફળતા કાયમ મળતી રહે એવી આશા। જય।